સુરતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે, ત્યારે વધુ એક ઘટના અડાજણ વિસ્તારમાં સામે આવી છે। ટ્રિપલ સવારી સ્પોર્ટ બાઇક ફૂલ સ્પીડમાં જઈ રહેલા 3 યુવકો રોડ ક્રોસ કરતી વખતે કારમાં ઘૂસી ગયા હતા, જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી પ્રમાણે અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે 3 વાગે ભયંકર અકસ્માત સર્જાયો હતો। સ્પોર્ટ બાઇક ચાલકે ફૂલ સ્પીડમાં રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર અથડાવી હતી। આ અકસ્માતમાં બાઇક ચકનાચૂર થઈ ગયું હતું। સ્પોર્ટ બાઇક પર 3 યુવકો સવાર હતા, જેથી અકસ્માતમાં ત્રણેય યુવકોને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર રોડ ક્રોસ કરી રહી છે, તે દરમિયાન જ ફૂલ સ્પીડમાં આંખના પલકારામાં જ બાઇક કાર સાથે ધડાકાભેર અથડાય છે। બાઇકમાં પાછળ બેસેલો એક યુવક 10 થી 20 ફૂટ ફંગોળાઈને દૂર પડે છે, જ્યારે 2 યુવકો બાઇક સાથે ત્યાં રસ્તા પર ધડી પડે છે। ફૂલ સ્પીડમાં કારમાં બાઇક અથડાવાને કારણે કાર પણ ઊંધી થઈ જાય છે। ત્યારબાદ આસપાસથી લોકો દોડી આવે છે અને યુવકોને હોસ્પિટલ ખસેડે છે। હાલ તો અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે નાનપુરા વિસ્તારમાં 18 વર્ષીય અંતિમ જ્ઞાનદાસ ગુપ્તા પરિવાર સાથે રહે છે। પરિવારમાં માતા પિતા 3 ભાઈ અને બહેન છે। અંતિમ કૃષિ બજારમાં પટાવાળાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છે। અંતિમ અને તેના 2 મિત્રો આજે વહેલી સવારે 3 વાગે મિત્રની સ્પોર્ટ બાઇક લઈને ચા પીવા ગયા હતા। ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં બાઇક અંતિમ ગુપ્તા ચલાવી રહ્યો હતો અને 20 ફૂટ દૂર ફંગોળાઈ જતા ઈજા થઈ હતી। આ ગંભીર અકસ્માતમાં અંતિમ ગુપ્તાને માથાના ભાગે, આંખના ભાગે, હાથ પર અને પગ પર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ અંતિમ ગુપ્તા અને તેના બંને મિત્રોને ઘરે લઈ જવામાં આવ્યા હતા। અંતિમ ગુપ્તાના બંને મિત્રોને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે અંતિમ ગુપ્તાને વધુ ઈજાને પગલે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને આંખની ઉપર, માથાના ભાગે ઈજાને પગલે 22 જેટલા ટાંકા આવ્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં તેની વધુ સારવાર કરવામાં આવી રહી છે।